અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર તાનિયા ટ્રાવેલ્સના કર્મચારીઓએ નવી લક્ઝરી બસ આવવાની ખુશીમાં લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં આરોપી યશ નંદુરબાર અને જય પંચાલે રસ્તાનો એક તરફનો ભાગ લક્ઝરી બસ મૂકીને રોકી લીધો હતો અને ત્યારબાદ જાહેર રોડ પર ફાયર ગન દ્વારા આડેધડ આતશબાજી કરી હતી, જેના કારણે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો। ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તાત્કાલિક ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી કરીને લાવવામાં આવતું સોનું ઝડપાવવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ કસ્ટમ દ્વારા દુબઈથી આવેલા એક ભારતીય નાગરિક પાસેથી 59 લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। એરપોર્ટ પર ચેકિંગમાં ઝડપાય નહીં તે માટે યુવક દ્વારા ગોલ્ડનો પાવડર અને પેસ્ટ બનાવીને જીન્સ પેન્ટના નીચેના ભાગે કાપડના 2 સ્તર વચ્ચે છુપાવવામાં આવ્યો હતો, પરંતુ ડીઆરઆઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ મુસાફર પાસેથી 491 ગ્રામ સોનું જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહેસાણા કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતો રેવન્યુ ક્લાર્ક વિશ્વજીત કમલેકર 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે, જેમાં ક્લાર્કે મહેસાણાના જોટાણા તાલુકાના ઈજપુરા ગામની ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવા માટે 9 લાખની લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ અમદાવાદના સુભાષ બ્રિજ પાસે ટ્રેપ ગોઠવી રેવન્યુ ક્લર્ક વિશ્વજીત કમલેકરને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો।